સમૂહ લગ્ન તો આપણે આ 13મા સમૂહ લગ્ન થાય છે મિત્રો, તેમે પણ મજામાં છો અને એમે પણ મજા છે. આપણે સેવામાં પહોંચી ગયા છે એવી તો મિત્રો આપણે થાળીની સેવા કરી હતી, થાળી ધોવાની. તો મિત્રો બને ત્યાં લગી તમે કંઈ ન કરી શકો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દીજો મિત્રો. બને એટલો શેર કરજો મિત્રો. વિડીયો તમને સારું લાગે શેર કરજો. આપણી પાસે તો એવો ફોન છે નહીં એટલે આપણેથી મહેનત થાય એવો બનાવ્યો છે. તમને ગમે શેર કરી દીજો મિત્રો. આશ્રમ છે અત્યારે અમારા અનિલભાઈ છે ને અહીંયા જુઓ ચાલુ છે ખાટિયાનું કામકાજ. એની ગ્રેવી બનાવી રહ્યા છે અત્યારે. સમજાવો અનિલભાઈ? વાહ. કે સમાજની વરિષ્ઠ વ્યક્તિ આગેવાન અને એક કાર્યકર તરીકે કામ કરે અને સમાજની સેવાના કાર્યમાં કામ કરે એવા સૌ આ સમિતિના આયોજકો ડૉક્ટર મનીષભાઈ, ભાઈ શ્રી અશોકભાઈ, ભાઈ શ્રી અજયભાઈ, રમેશભાઈ, ડૉક્ટર બીજા ભરતભાઈ, ડૉક્ટર રમણીકભાઈ, ભાઈ શ્રી હરજીભાઈ, મુન્નાભાઈ, ભાઈ શ્રી વિપુલભાઈ, ધરમસિંહભાઈ, રમેશભાઈ, રામજીભાઈ, રાકેશભાઈ, જનકભાઈ, દીકરી અને દીકરા અને એમની સાથે જાતમાં આવેલા જાનિયા માંડૈયા અને આ આખી સમૂહ લગ્ન સમિતિની સાથે જોડાયેલી વિવિધ સંસ્થાઓના પ્રમુખશ્રીઓ અને મંચ ઉપરના સમાજના સૌ શ્રેષ્ઠ આગેવાનો આજે તાલુકા જિલ્લા નાનકા કરિયાવર થઈ લે કરિયાવર સન્માનીય આપણા ધારાસભ્ય પણ આવી રહ્યા છે, એમની સાથે સમાજના અનેક આગેવાનો પણ આવી રહ્યા છે. ત્યારે મારે આપ સૌને ધ્યાન પર બે વાત મૂકવી છે કે અહીંયા પણ સરસ મજાની
ના ખાલી ઊભું રહેવાનું આ બસ એમ સમજ્યા. હર હર મહાદેવ 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 હાલો. હર હર હાથવા લઈ લીજો બીજી થાળી અને ઓલું વાટકાનું કઈ રૂપો બીજું સેવા સેવા તમારી વખાણ છે જે મને ખબર કામ છે. જય બાપા જય જય કાનિયાર કામ સમાજ જય જય કાનિયાર કામ સમાજ. હાલો હાથ સનાભાઈ અનિલભાઈ ચાલો મિત્રો આપણે હે ને થાળીઓ ધોઈને પછી આવી ગયા જમણવારમાં. જમવું તો પડે જ તને, પૂછા તો કઈ હાલે નહીં એટલે જમવા આવી આવ્યા. તો આ તો શીરો, રવાનો લોટનો શીરો બનાવ્યો હતો મિત્રો. પછી ખાટિયા ઢોકળા બનાવ્યા હતા મિત્રો. પછી બટેટાનું શાક હતું અને ભાત ને દાળ મિત્રો. પછી તો આપણે આવી ગયા જમવા. ફટાફટ કરી દીધું. શાક રોટલી દાળ ભાત. હા સાચી વાત છે ને. આ બધા તમે બધા બોલજો હો. માવો ઘડી ખાધો એક બાજુમાં કાઢીને ઘડી બોલજો. હા કોઈ બાજુ વાળા નહીં ના પાડે. એટલે ઉમેશભાઈ કઈક બોલાવે છે તો બોલજો. તમારે બધાનો અવાજ આવવો પડે. પછી ઘરે જઈને ભલે આપણે ન બોલવી, આપણા ઘર વાળા હોય તો ન બોલવી. બાકી આજના પવિત્ર દિવસે મારા જીવનમાં ક્યારેય મારી ધર્મપત્નીને દુઃખી નહીં કરું. આજે હું મારા જીવનના તમામ વ્યસનો, પાન, માવો, સિગરેટ, દારૂ, તમને જે દારૂ પીવો વાળો વ્યક્તિ હોય ને તમને પૂછજો કે તને સૌથી વાલમ વાલો આ દારૂ, તો કે હા મારો સૌથી વાલમ વાલો આ દારૂ.
એને પૂછો કે તું તારા દીકરાને આ પાવા માંગીશ, એટલે ઈ તરત કહેશે ના હું આ દીકરાને નહીં પાઉં. એટલે દારૂડિયાને ખબર પડે છે કે આ ખરાબ વસ્તુ છે. તો તમને કેમ નથી ખબર પડતી? તમે કઈ દારૂડિયા છો? એટલે વિનંતી કરું છું, ચેતું છું કે આ વ્યસન તમને આગળ જતા તમારું લગ્ન જીવન હોતન ખરાબ કરી શકે છે. એટલે વિનંતી છે, કારણ કે ઘણા એવા પ્રસંગો પણ બન્યા છે. એટલે વિનંતી છે કે વ્યસનથી ચેતજો અને એને દૂર રાખજો. અને આજે નવ દંપતી જે અહીંયા લગ્ન પ્રસંગે પધાર્યા છે, મતલબ પ્રભુતામાં પગલા પાડ્યા છે, એમના વતી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ એમની બધી ઈચ્છાઓને મનોકામનાઓ પૂરી કરે અને તેમનું આ લગ્ન જીવન સંસાર ખૂબ જ સારું ચાલે એવી અમે ગોપનાથજી મહારાજ અને કષ્ટભંજન દેવના ચરણોમાં પ્રાર્થના કરું છું. જય જય સિયારામ. પહેલા તો એક સરસ મજાની એવી જય બોલવી. ઘણા સમયથી એવું કહેતા હતા કે આ જગ્યા ઉપર કંઈકનું કંઈક બની શકે એવા અણઘટના બની હોય એવી આ જગ્યા છે. પણ એ જગ્યાને પવિત્ર કરવા માટે આપણે યજ્ઞ મહાયજ્ઞ આ જગ્યા ઉપર રાખ્યો છે. અને કોઈને એવી તાકાત નથી કે આ જગ્યા ઉપર કાંઈ પણ થઈ શકે એવી શક્તિ ધરાવે. બોલીએ ચામુંડા માત કી, બોલીએ નર્મદા દાની, બોલીએ મેલડી માત કી. આભાર. સરસ મજાની જ્યારે જય બોલ્યા હોય અને કોઈની એવી કોઈ ડાકણ હોય ને એની એવી તાકાત નથી કે આની અંદર આવી શકે. ડાકણને પણ આ પરખી જાય એવી જાય છે. એટલે સમાજમાં આજે આ 13મો લગ્ન આપણે કાનિયાડ મુકામે જ્યારે પૂર્ણ કરી જઈ રહ્યા હોય ત્યારે અત્યારે જે હવે આપણે એક વિદાયનો પ્રસંગ બની રહ્યો છે ત્યારે વિનંતી કરું કે હા આભાર. એક વિદાય ગીત આપણે એક સાંભળી અને પછી બધાય વિદાય આપણે રજા લઈશું. પહેલા આપણે મઢુલી છે ત્યાં વરઘોડિયાને જવાનું છે, ત્યાં ગણપત દાદાની મૂર્તિ છે, ત્યાં 1 રૂપિયાનો વેચ હોય ને તો 1 રૂપિયો આપો. પણ તમારું દાન જે રહ્યું ને એ હાથ જ્યારે દેવા માટે વળે ને એને દાતા કહેવાય. અને જે કાર્ય કરે ને એને જ્યારે તોડફોડ કરે ને એને દાતા ન કહેવાય, એને આ રાક્ષસ કહેવાય. કોઈ પણ કાર્યની માલકો સારું થાય તો કરવું, પણ કોઈ દિવસ ખરાબ